નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના અખંડ દીપકના 100 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં નીકળેલ દિવ્ય દીપ કળશ યાત્રાનું આગમન થયું, જે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળશે। ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર ખાતે પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા અખંડ દીપકના 100 વર્ષ પૂર્ણ થતા તેના ઉપલક્ષમાં છેલ્લા 1 વર્ષથી દેશભરમાં વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં દિવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ધર્મનો પ્રચાર પ્રસારના ઉદ્દેશ્ય સાથે નીકળેલ યાત્રા ગુજરાતમાં શામળાજીથી તેનો શુભારંભ કરવામાં આવ્યો હોય, જે યાત્રા આગામી 21 એપ્રિલના રોજ દિવ્ય કળશ યાત્રાનું પાદરા નગરમાં આગમન થવાનું છે અને 2 દિવસ સુધી પાદરા નગર અને તાલુકામાં પરિભ્રમણ કરશે। તારીખ 21 એપ્રિલના રોજ સાંજે ગાયત્રી મંદિરથી દિવ્ય કળશ યાત્રાનું સ્વાગત સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને રાતે યાત્રા મંદિર ખાતે પૂર્ણ થશે, જ્યાં દીપ યજ્ઞ યોજાશે। રાત્રિ રોકાણ પાદરા ખાતે કરાશે। બીજા દિવસે યાત્રા તાલુકામાં ફરશે, જે અંગેની વિસ્તૃત માહિતી તેમજ તૈયારીઓ માટે પાદરા ગાયત્રી મંદિર ખાતે ટ્રસ્ટીઓ અને શક્તિપીઠ મંદિરના કાર્યકરો તેમજ અગ્રણીઓની મીટિંગ મળી હતી। જય ગુરુદેવ। આજે 11 તારીખે શુક્રવારે પાદરા ગાયત્રી મંદિર ખાતે આવનારા દિવસોના અલગ અલગ પ્રોગ્રામો માટેની મીટિંગ આયોજન ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓનું રાખવામાં આવે છે, જેમાં મુખ્ય આયોજન એવું છે કે 21/4/2025 કળશ યાત્રા જળ કળશ યાત્રા જે હરિદ્વારથી આવે છે તે ગાયત્રી મંદિર પાસે બપોરે 4 વાગે આવી જશે। ત્યાંથી આખા શહેરમાં સમગ્ર શહેરમાં શોભાયાત્રા નીકળશે। ત્યારબાદ તારીખ 26/5/2025ના રોજ શનિ મહારાજની જયંતિની ઉજવણી કરવામાં આવશે, શનિ યાગનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ગાયત્રી મંદિર પાદરાનો દ્વિતીય પાટોત્સવનું આયોજન 6/6/2025ના રોજ પંચકુંડી યજ્ઞ કરીને કરવામાં આવશે। એમાં સૌ આપ ભાવિ ભક્તોને પધારવા માટે આમંત્રણ છે। જય ગુરુદેવ, જય માતાજી।